સમગ્ર વિશ્વમાં મંકીપોક્સ વાયરસને લઈને ભારત સરકાર પણ અલર્ટ મોડમાં છે। કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી તેમજ તમામ રાજ્યોને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। મંકીપોક્સ વાયરસ મામલે સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું। ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે મંકીપોક્સ વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે તેમજ એરપોર્ટ પર સર્વેલન્સની કામગીરી હાલ ચાલી રહી છે। કેન્દ્ર સરકારની એડવાઇઝરી પ્રમાણે રાજ્ય સરકાર પગલાઓ લઈ રહી છે। હાલ રાજ્યમાં મંકીપોક્સનો એક પણ કેસ નથી નોંધાયો। મંકી પોક્સ માં અત્યાર સુધી આખા ભારતમાં 30 જેટલા કેસ મળ્યા છે અને છેલ્લો કેસ આપણને કદાચ જાન્યુઆરીમાં મળ્યો છે, જાન્યુઆરી 24માં। એના પછીનો કોઈ પણ કેસ અહીંયા દર્જ નથી થયો, પરંતુ મંકી પોક્સ માટે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે અને જે એડવાઇઝરી જાહેર કરી છે એ પ્રમાણે અત્યારે નીચે વિભાગો સાથે સંકલન કરી અને ખાસ કરી અને એમાં પણ એરપોર્ટ ઉપર આવતા લોકોનું સર્વેલન્સ કરવાનો વિષય, એવા પ્રકારના કોઈ કેસ અથવા તો લક્ષણ ધરાવતું દર્દી ના આવે એની ચોક્કસ ચિંતા કરશે।